આચાર્ય વિનોબા ભાવે તેમજ સ્વામી વિવેકાનંદ એવં રવિશંકર મહારાજના પ્રેરણા લઈ માતુશ્રી કાશીબા ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ અને આજના સહયોગી દાતા હરિભાઈ નકુમ દ્વારા 232માં લોકાર્પણ જેવો માતુશ્રી કડવીબેન રામજીભાઈ નકુમ આહિરના નામથી આ પ્રસંગે અભિયાન ભાગ્યશાળી, કેશુભાઈ ભાગ્યશાળી, પણ અમારા બે કરતાં હરિભાઈ વધારે ભાગ્યશાળી. એક તો શરતી દાન કે મારા વિસ્તારમાં, અને બે લોકાર્પણમાં ભારતના મહાપુરુષોની ઉપસ્થિતિ. એટલે હરિભાઈ તમે પાક્કા વેપારી છો. ક્યાંય ગયા? અહીંયા બેઠા છે. પાક્કા વેપારી રઘુભાઈ, સમજ્યા તમે? તમને વટી ગયા. ક્યાંય ગયા? આ પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય ભાઈશ્રી બેનશ્રીએ કીધું હું તમારી નાની બેન ને હું આશા રાખું ઠેઠ સુધી સંબંધ જાળવી રાખે એવા નિમુબેન બાંભણિયા, તેમજ જેમના કરકમળ હસ્તક દીપ પ્રાગટ્ય થયું એવા હાજર નથી રત્નાકરજી, હરિભાઈ આર કાતરિયા આદિક મિત્રો, તેમજ માતુશ્રી કાશીબા ગોટી ચેરિટેબલ ટ્રસ્ટના શુભચિંતક મહેન્દ્રભાઈ ત્રિવેદી, નૂતન ભવનના લોકાર્પણ કરતા પૂજ્ય ભાઈશ્રી ઉમેશભાઈ ગુર્જર, સુમિતભાઈ બલદાણિયા, વિવેકભાઈ ઝાલોળધરા, લાલજીભાઈ નકુમ, ડાયાભાઈ ગુંદરાશિયા અને રઘુભાઈ આહિર, તેમજ નૂતન ભવનના સહયોગી દાતા હરિભાઈ રામજીભાઈ નકુમ, શારદાબેન હરિભાઈ નકુમ, કુંજલબેન નકુમ, દર્શનભાઈ નકુમ, ઝલકભાઈ નકુમ, જ્યોતિબેન, વિલાસબેન, લક્ષ્મીબેન, શ્રી આરાધ્યા એવમ સર્વ રાજસ્વી મહેમાનો, ગૌરવંતા જે હાજરી છે એવા સમસ્ત સ્ટેજ ઉપર અને નીચે બેઠેલા સર્વ મહેમાનો અને ગામની આજુબાજુમાંથી પધારેલા સર્વ આગેવાનો, ધાર્મિક, રાજકીય, સામાજિક, શિક્ષણવિદો અને ભાઈઓ બહેનો, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની, પહેલાં તો બધાને બે હાથ જોડીને નમસ્કાર. મારા માટે ખુશીની વાત એ છે કે હરિભાઈ મારી સાથે બેમાં જોડાણા અને બે ફંક્શન બહુ સારા થયા. અને અંતે તો વેપારી એટલે અમે પ્રોફિટ ગોતતા હોઈએ, એટલે હરિભાઈ છેલ્લે તો તમે અભિયાનને ફાયદો જ કરાવ્યો છે. કારણ કે આટલા બધા મહેમાન આવે એના હૃદયમાં પરિવર્તન થાય. હું એમ નહીં કીધું કે ના હૃદય બગડી ગયેલા છે, મારા કરતાં 100 ગણા પવિત્ર છે, પણ આવી રીતે દાતા મળતા હોય છે. એમ કોઈને કહેતા નથી, પણ આયોજનમાં કાંઈ બાકી રાખતા નથી. એવા આજે કેટલો શુદ્ધ ભાવ હરિભાઈનો અને ભાઈશ્રીની હાજરીમાં મને કહેતા ભાઈશ્રી આનંદ થાય છે કે આ અભિયાન 10 વર્ષથી ચાલે છે. આજે સનાતન બન્યું, આજે એક મુસ્લિમ બિરાદર આ અભિયાનમાં સહયોગી દાતા બન્યા અને એમનું નામ છે અલ્તાફભાઈ બદામી, મહુવાના છે. અને ભારતમાં જ્યાં બનાવવું હોય ત્યાં એમણે સહમતિ આપી છે. અને બીજા જ એવા મહુવાના હર્ષદભાઈ મહેતા, એ પણ સહયોગી દાતા બન્યા છે. એમણે પણ ભારતમાં જ્યાં બનાવવું હોય ત્યાં બનાવવાની. તો બંને આવી જાઓ ફટાફટ, બંને ભાઈ ફટાફટ આવી જાઓ. હર્ષદભાઈ આમ તો અલ્તાફભાઈ અમારા માટે દસ્તાવેજ થઈ જાય, તમે સમજ્યા વાત આખી. કારણ કે જ્યાં સુધી સોદો પાકો એવું છે તો એવું તો અલ્તાફભાઈ આ તો સારું મેં કાચું કાપ્યું. હા હર્ષદભાઈ જતા રહ્યા છે? ઓકે, કંઈ વાંધો નહીં. ખૂબ ખૂબ આભાર અલ્તાફભાઈ. તમે જે કંઈ આ એક ભવનમાં આપણે 80 લાખનું થાય 40 તમે આપશો, પણ આ 40 લાખ નથી, આની રૂપિયામાં વેલ્યુ થાય એમ નથી. ભારતને જે ટાઈમે એકતાની સમરસની જરૂર હતી એ ટાઈમે તમે જરૂરત પૂરી પાડી છે. આ નોર્મલ કામ નથી. અને હું આશા રાખું કે ચાહે હિન્દુ હોય
મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય, કોઈ પણ બૌદ્ધ હોય, કોઈ પણ સંપ્રદાયનો માણસ, એ આપણા ભાઈ છે, આપણી બહેન છે અને આપણા એ પરિવારના સભ્યો છે. એ કોઈ દિવસ જુદા કરી શકવાના નથી અને કરી શકવાની કોઈ દે આપણે વિચાર પણ ન કરવો જોઈએ. એટલે અલ્તાફભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પૈસા ગૌણ છે, આ વિચારની કોઈ એવી કેલ્ક્યુલેટર નથી પેદા થયું કે તમે જે ભાગીદાર થયા અને એ આ ભારતમાં કેટલો ફરક પડશે. કારણ કે અમારે પૂરા ભારતમાં ફરવાનું હોય છે. આ બધે જ હું આ વાત કરીશ. એટલે ખૂબ ખૂબ અભિનંદન તમને ને બેન, તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. વિશેષ વાત રહી કર્મયોગીની વાત કરી દીધી કે કર્મયોગી જે રાત દિવસ એક કરી અને ભારતભરમાં નાગાલેન્ડથી માંડીને ગુજરાત સહિત, જેમાં કે આસામ, ઓરિસ્સા, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ, કેટલા પ્રદેશ ગણાવું, હમણાં મણિપુરમાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ, ત્રિપુરા, ઝારખંડ આદિ કર્મયોગી રાત દિવસ જોયા વિના જે સેવા કરે છે નિસ્વાર્થ ભાવે, એનું ઋણ હું 7 પેઢીએ હું પણ નથી ચૂકવી શકું, એમને હરિભાઈ તમે ક્યારેય ચૂકવી શકો એમ નથી. એટલે એમને પણ હું જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે. હવે અભિનયનો એમાં શું છે કે તેજવાળા બહુ વાત સાંભળવા ટેવાયેલા ન હોય, એટલે એને ગરમી થાય. પૈસા કમાવાના હોય તો ગરમી થાય તે નથી, પણ આમાં ગરમી થતી હોય. પણ મને માફ કરજો, તમારો પરસેવો છે ને એ લાખો ગરીબ બાળકોના માટે પછીનો વહી રહ્યો છે અને ભારતીય સંસ્કૃતિના જતન માટે તમારે પરસેવો સહન કરવાનો છે. અને ત્રીજું, જે રાષ્ટ્રને જરૂર છે એના માટે તમારે પરસેવો સહન કરવાનો છે. એટલે મૂંઝારો ન કરતા. અને મોરારી બાપુ વખતે હું 43 મિનિટ બોલ્યો હતો, 46 મિનિટ. આ વખતે 30 પૂરું કરવાની કોશિશ કરીશ. કારણ કે મોરારી બાપુને મેં માં બનાવી હતી, પણ હવે ભાઈમાં મને શબ્દ જ ન જડ્યો, અંદરથી અવાજ જ ન આવ્યો ભાઈશ્રી, કે હું ભાઈશ્રીને કયા રીતે મોરારી બાપુને માં કહીને કીધું એટલે કાંઈ મને કહી જ ન હોય કે મેં કીધું તમે મારી માં છો, ફરી મને ક્યારે મળશો. અને માના ખોળામાં દીકરો પોતાનું દર્દ ન કહેતો કે ક્યાં, પણ તમે અમારા ગુરુ સ્થાને છો, એટલે ગુરુ તરીકે મને સ્વીકારજો. અને હું એક સામાન્ય જીવ છું, મારી બોલવામાં કાંઈ પણ ભૂલ થઈ જાય તો માફ કરજો. અને બંધ બેસતી પાઘડી કોઈ પહેરી ન લેતા, એટલી 2 હાથ જોડીને દંડવત પ્રણામ સાથે વંદન કરું છું. અભિયાનનો અનુભવ એ થયો કે અત્યારે આપણે જે યુદ્ધ ચાલુ થયું ત્યારે આપણને બધાને પૂરા ભારતમાં એમ થયું કે મારું ભારત, મારું ભારત, આમ બધાને ખુન્નસ પેદા થઈ. પણ બધી જગ્યાએ નથી થયું. એના કારણો શું છે કે આસામમાં 25 તારીખે લોકાર્પણ હતું ભૂતાનની બોર્ડરે. એટલે ત્યારે આપણે શહીદો આપણે પહેલગામમાં હુમલો થઈ ચૂક્યો હતો, એટલે આપણે ત્યાં મૌન રાખ્યું અને થોડી વાત કરી. પણ ઓડિયન્સમાં કે સ્ટેજ ઉપર કોઈ એની અસર નહોતી. કારણ કે ઈશ્વરની મહેરબાનીથી 70-80% ફેસ રીડિંગમાં ખબર પડે છે, એવો વહેમ છે, હાસું ખોટું ઈશ્વર જાણે. એટલે હું ખૂબ આમ ગંભીર બની ગયો, વેદના થઈ કે 75 વર્ષ થયા અને આજે આપણે પૂરા ભારતમાં રાષ્ટ્રભાવ જગાવી શક્યા નથી. એનો અર્થ એવો નથી કે એ આપણી સાથે નથી, આપણી વિરોધમાં છે એવી કોઈ એની ભાવના નહોતી, પણ એને ખબર જ નથી. તમને વેદના ક્યારે થાય? ઘરે કોઈ બીમાર હોય તો કોઈને કહેવું પડે છે, સમય નથી, પૈસા નથી, હું ત્યાં નહીં જઈ શકું, કારણ કે મારું સમજ્યા છે, પરિવાર સમજ્યા છે. એવી જ રીતે સમાજમાં કંઈ પ્રોબ્લેમ હોય તો સમાજ આખાને એની પીડા થાય છે, એને મદદ કરવા દોડે છે, કારણ કે મારું સમજાણું છે. એવી રીતે આપણને બધાને રાષ્ટ્ર સમજાણું, એને નથી સમજાણું. એનું કારણ એ છે કે ત્યાં સુધી હજી આપણે વિચારો વાવવામાં ઊણા ઉતર્યા છીએ, એવું હું ઈશ્વર સાક્ષીએ માનું છું અને કહું છું પણ ખરો તમને. અને એના માટે આ અભિયાન છે, આ ભવન છે, એ કોઈ એમ ભવન છે કંઈ પણ દુનિયાનો નિયમ છે કે કોઈને કાંઈ આપ્યા સિવાય લુખી વાત કોઈ દીકરીઓ માની વાત નથી સાંભળવાલ, માં દીકરીની વાત નથી સાંભળવાલ.
એટલે કંઈ આપીને કંઈક વાત કરો તો વાત ટકે અને એ વાત માણસને ગળે ઉતરે. એટલે કહેવાય છે કે પહેલાં આચરણ કરીને વાત કરો. એટલે આ ભવન એક નિમિત્ત છે, આ વિચારોનું એક આંદોલન છે અમારા લેવલે જે આવડે છે તે. એટલે આના માટે બહુ કામ કરવાની જરૂર છે, બહુ કામ કરવાની જરૂર છે. અને માફ કરજો, મને ભાઈશ્રીએ સન્માન માટે બોલાવ્યો તેથી મેં કીધું હતું કે આપણા માટે અઘરું નથી. મૂળ માનસિકતા આપણી જો બની જાય તો અઘરું જરાય નથી. તો માનસિકતાની શું વાત છે? મને આજના સ્ટેજમાં એટલો બધો હરિભાઈ સંતોષ છે કે આ 232માં આવા સ્ટેજ 25 બન્યા છે, એમાંનું આ એક છે. એ સંતોષ છે કે અહીંયા રાજવી મહાનુભાવો આવ્યા, ભાઈશ્રી આવ્યા, ઉદ્યોગપતિઓ આવ્યા, એનો નથી, એનો એક ભાગ છે. પણ સંતોષ એ છે કે અહીંયા સનાતન મંચ છે અને ઓડિયન્સ પણ સનાતન છે. બધી જ જ્ઞાતિઓના, બધા જ વર્ણના લોકો આજે સ્ટેજ પર છે ને સામે બેઠા છે. અને આ ભારત નિર્માણ કરવા માટે અમે આ બધા રાત દિવસના પ્રયત્નો કરીએ છીએ. એમાં મને આજે બહુ આનંદ છે. પણ એકવાર સનાતન સંસ્કૃતિવાળા આજ નહીં તો કાલ આપણે સ્વીકારવું પડશે. આ સ્ટેજ ઉપર વાલ્મીકી સમાજનો લીડર હોવો જોઈએ ને એસસી સમાજનો લીડર હોવો જોઈએ, તેથી આપણું ભારત મહાન બનશે. એ લીડરોને જ્યાં સુધી એ લોકોને નહીં સ્વીકારીએ ત્યાં સુધી આપણે અધૂરા છીએ. એવું આજ નહીં તો કાલ જેટલું વહેલા સ્વીકારીએ એટલું ઓછું છે. અને એના માટે અમે શું કરીએ છીએ, જ્યાં લોકાર્પણમાં જઈએ ને તો એસસી સમાજ હોય એના ઘરે જમવા જવાનું પસંદ કરીએ છીએ. કારણ કે લુખી વાતો કરવાનો કોઈ અર્થ નથી. હમણે 25 તારીખે તે આર્ય સમાજની સંસ્થા રાજસ્થાનમાં હતી. એટલે અમે તો એક દિવસ અગાઉ જઈએ છીએ કે ત્યાંની સંસ્કૃતિ, ત્યાંનું રહન સહન, ત્યાંના વિચારો, એ પરિવાર માટે શું વિચારે છે, સમાજ માટે શું વિચારે છે, રાષ્ટ્ર માટે શું વિચારે છે, એ જાણવા માટે. એટલે મેં કીધું કે ભાઈ એસસીને ક્યાંક ગોઠવજો. તો એસસીને ઘરે અમારું જમવાનું ગોઠવું. મજૂર પરિવાર હતો અને એની જે ખુશી હતી ને, હું તો છે ને બધ ભરીને જેન્ટ્સને મળું, બધ ભરીને મળું અને સાથે જ જમવા બેસવાનું. તમે સમજ્યા? અને એને કહેવાનું તમે પીરસો ને આપણે એને પીરસવાનું. મોકો મળે ને તો એની થાળીમાંથી લઉં. અને જે એનો રાજીપો, એ હું નાટક નથી કરતો. ભારતને આ એક દિવસ સ્વીકારવું પડશે. બાકી પૂલા ઢોલ વગાડે કાંઈ થવાનું નથી. આપણી વૃત્તિ સંતોષાશે, આપણું અહમ સંતોષાશે. બાકી રિયલ રિઝલ્ટ લાવવું હોય તો સર્વ સમાજને સ્વીકારીને ચાલવું જોઈએ. કારણ કે દુનિયાદારીમાં આપણે ફરીએ છીએ તો આપણને ખબર છે કે પશુ પક્ષીઓને પણ આપણને અડવામાં કે સ્વીકારવામાં વાંધો નથી. અને જે સંસ્કૃતિ એમ કહેતી હોય કે સર્વના સુખી સંતો, સર્વ સંતો નિરામયા, કે જે સંસ્કૃતિ એમ કહેતી હોય કણ કણમાં ઈશ્વર રહ્યો છે, તો મારા ભાઈ બહેન, મારા દીકરા દીકરીમાં ઈશ્વર નથી રહ્યો? આ વાતે આપણને એટલું બધું નુકસાન પહોંચાડ્યું છે. એ જ્યારે આ હું ફરું છું ને, જંગલો, પહાડો, દુર્ગમ વિસ્તાર, આદિવાસી વિસ્તાર, નક્સલી વિસ્તાર, ત્યારે આપણને ખબર છે કે આપણે જે લોકોને નથી સ્વીકાર્યા એનો દંડ આપણે બહુ વર્ષોથી ભોગવી રહ્યા છીએ ને આજે ભોગવીએ છીએ. એવું હું વારંવાર એકનો એક વાત આવશે, ઈશ્વર સાક્ષી હું એટલે બોલીશ, નકર મને ઓળખતા ન હોય ને એમ લાગે કે ઓવર વાત કરે. કોઈ ઓવર વાત નથી. જે સમજાણું છે આ પછી ખોટું સમજાણું હોય તો એ મારું સમજવાનું તમારે, પણ મને આ સમજાઈ ગયું છે. બીજી વાત રહી કે જ્યારે માણસની આમ આપણી સંસ્કૃતિ છે કે આંબો મોટો થાય ત્યારે કેરી આવે ને કેરી આવે એટલે એ નીચો નમે. તો ભારતમાં મને એવું દેખાઈ રહ્યું છે કોઈ એક સમાજ માટે નથી વાત કરતો. બધા જ સમાજ, બધા જ સંપ્રદાયો, જેટલા માણસની બુદ્ધિ, શિક્ષણ કે આર્થિક રીતે આગળ વધે છે ને એટલો જ્ઞાતિવાદ સ્ટ્રોંગ થતો જાય છે. એનો અર્થ એવો નથી કે આપણી જ્ઞાતિનાને મદદ ન કરવી, કરવી જ જોઈએ. એનું કોઈ ખંડન નથી, અણગમો નથી, પણ બીજી જ્ઞાતિને પણ સ્વીકારવી જોઈએ. મારો ઈ સારો એમ નહીં, સારો ઈ મારો.
આ વિચાર જ્યારે આપણામાં આવશે ત્યારે આપણને કોઈ પાકિસ્તાનની ચાઇના આપણી હળી નહીં કરી શકે. કારણ કે અત્યારે કેવું થઈ ગયું છે, આપણે આમ એક ગણીએ પણ જ્યારે આપણે એ કોઈ સમાજનું કોઈનું નામ નહીં, બધા જ સમાજ આવી ગયા. એ જ્યારે સમાજ ભેગો થાય ને ત્યારે એકબીજા એક સમાજમાં પ્રત્યે બહુધાવાદ 100%ની વાત નથી કરતો, એકબીજાને પ્રત્યે ઝેર ઓકવાનું બંધ કરીએ અને એકબીજાના સેતુ બનીએ, પૂરક બનીએ. અને તમે વાતાવરણ જુઓ 5-10 વર્ષમાં ભારતમાં, બસ છોડવાનું એટલું જ છે કે આપણો અહંકાર છોડવાનો છે, આપણી લઘુતા ગ્રંથિ છોડવાની છે. અને હું તો આધ્યાત્મિકતા મને સમજાણી છે, મને ભગવાનનું ભજન સમજાણું છે, મને ઈશ્વરની પ્રાર્થના સમજાણી છે. એ મને આ સમજાણી છે કે તમે સમદ્રષ્ટિ રાખી શકો અને કદાચ ઓછું વધતું તમે ભજન કરતા હશો તો ચાલશે. એનો અર્થ એવો નથી કે હું એનું ખંડન કરું છું, પણ એક બાજુ જે ઈશ્વરે રસ્તો બતાવ્યો છે એનાથી અલગ વાત કરવાની, અલગ વર્તન કરવાનું. રોજ પછી આપણા ઈષ્ટદેવ, આપણા કુળદેવી કે આપણા હુરધન કે આપણા જે તે માન્ય દેવ હોય એને પાછા રીઝવવા કોશિશ કરવાની. એટલે મને આમાં મારો 80 વાતનો અનુભવ છે, એટલે આમાં આ મારું હું તારણ કહું છું. એટલે કાં તો આપણે ભારતીય સંસ્કૃતિને સમજવામાં ભૂલ કરી છે અને કાં ઈશ્વરને સમજવામાં ભૂલ કરી છે. ઈશ્વર તો કે ભાઈ સનાતન છે, કોઈ એક ભારત નહીં, આખી દુનિયા ઈશ્વરનું સર્જન છે. જો ઈશ્વરનું સર્જન હોય અને આપણી જે સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ કહો કે ભારત સંસ્કૃતિ, આપણી વાત હું સમજો છું ત્યાં સુધી, હું સમજો છું ત્યાં સુધી કે ભાઈ તુલસીનું પાન તોડવું હોય તો પગે લાગીને તોડવાનું, ફૂલ તોડવું હોય ફૂલ છોડ ઉપરથી તો પગે લાગીને તોડવાનું. આવી જે સંસ્કૃતિ, એમાં વર્ણવાદ, એમાં જ્ઞાતિવાદ, એમાં પ્રાંતવાદ, આ ભાઈને આપણી સંસ્કૃતિને આને કાંઈ બંધ બેસતું નથી. જે હું તર્કસંગત નથી, હું ખોટો હોઈ શકું. એટલે આમાંથી બહાર નીકળવું પડશે. 100% નીકળી જઈશું એવું હું ક્યારેય માનતો નથી, પણ હળવું કરવાની ચોક્કસ જરૂર છે એવું મને લાગે છે. હવે વાત રહી કે આ મેં તમને કીધું નાગાલેન્ડના પર્વતો, અરુણાચલના પર્વતો હોય કે જ્યાં જ્યાં કામ કરીએ છીએ ત્યાં કામ કોણ કરે છે? એક આર્ય સમાજી. આર્ય સમાજી નક્સલ પ્રભાવી એરિયામાં કામ કરે છે, જંગલો, પહાડો, દુર્ગમ આદિવાસી ઇલાકામાં કામ કરે છે. પણ એની તકલીફ એ છે એ રૂઢિમાંથી બહાર નીકળી શકતા નથી, એટલે એ કોઈ કામનો ફેલાવો જ કરી શકતા નથી. રૂઢિમાંથી જ બહાર. હું એને કહું છું કે સ્વામી દયાનંદ સરસ્વતી અત્યારે હોત તો બળદગાડામાં ફરતા હોત. વેદમાં ક્યાં લાઇટ યુઝ કરવાનું લખ્યું છે? વેદમાં ક્યાં 4 વ્હીલમાં ફરવાનું લખ્યું છે? વેદમાં ક્યાં એલોપેથી લેવાનું લખ્યું છે? તો આપણે બધું લઈએ છીએ, ત્યાં આપણને વાંધો નથી. અને જ્યાં આપણો સંસ્કૃતિ, કારણ કે એ સંસ્થા એક એવી છે કે ભારતીય સંસ્કૃતિ અને ભારત રાષ્ટ્રને મજબૂત કરવા માટે આમ એના રોમમાં ભરેલું છે, પણ એક રૂઢિને હિસાબે એ લોકો સંસ્થાનો વિકાસ કરી શકતા નથી. બીજું છે ભારત સેવા સંઘ, એ પણ આવા વિસ્તારોમાં કામ કરે છે, પણ સીમિત વિસ્તારોમાં. પણ મને કહેતા આનંદ થાય છે કે હું રાષ્ટ્રનો માણસ છું, કોઈ ટ્રસ્ટનો નથી, કોઈ ગ્રુપનો નથી, કોઈ પાર્ટીનો નથી. પણ મને કહેતા આનંદ થાય છે કે વિદ્યા ભારતી હોય, વનવાસી કલ્યાણ આશ્રમ હોય, જનજાતિ સેવા સમિતિ હોય, શ્રીહરિ વનવાસી સેવા સમિતિ હોય, કોઈ મારા પેલાને એ ન લે. RSS ની બધી ભગીના એની મધર સંસ્થા RSS છે. એ એટલા અભાવ ગ્રસ્ત ઇલાકા અને એટલા અભાવ ધનનો છે, અને એમાં પગતા પાયજામા પગતા કુર્તા પહેરીને એક સામાન્ય આવકમાં જે કામ કરી રહ્યા છે, એ આપણને એમ લાગે. અને કોઈને એમ થાય કે ભાઈ RSS હિન્દુવાદી છે, તો હું એના પુરાવા આપું. પૂજ્ય ભાગવતજી 2-3 વર્ષ પહેલા દિલ્હી મસ્જિદમાં ગયા હતા. જેને અખબાર વાંચતા હોય, ન્યૂઝપેપર હોય, એને ખબર હોય. જો એ હિન્દુમાં કટ્ટર હોત તો મસ્જિદમાં ન ગયા હોત. હમણે 3-4 મહિના પહેલા કે 5 મહિના પહેલા એનું નિવેદન આવ્યું કે ભાઈ આપણે કેટલી જગ્યાએ મસ્જિદમાં મંદિર ગોતશું, આનાથી ઉપર ઉઠો.
આ જોવાની જરૂર છે કે એના વિચારો શું છે. એને ખબર છે કે ભારત કઈ રીતે સુખી થઈ શકે, કઈ રીતે સંગઠિત થઈ શકે. જ્યાં સુધી કોઈ પણ કોમ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, એને સ્વીકાર્યા સિવાય આપણે સુખી નહીં થઈ શકીએ. હા, કોઈ પણ સંપ્રદાયના કોઈ પણ ગ્રંથ હોય, માફ કરજો ભાઈ શ્રી બેઠા છે ને મારે એની વાત કરવી, એ 1% ભાઈની સામે 1%માંથી 1% મને ખબર નથી પડતી, પણ હું મારી વેદનાને રોકી શકતો નથી. કે ગ્રંથમાં ઘણું બધું લખ્યું હોય, પણ દરેક હવે એમાંનો આવડો મોટો ગ્રંથ હોય, એ બધું જે ટાઈમે, જે પરિવારમાં, જે ઇલાકામાં કોઈ પણ લેખકનો જન્મ થયો હોય અને જે યુગમાં, એની અસર એની અંદર હોય અને હોય. કોઈ પણ ઉઠાવી લો, મને માફ કરજો, પણ આ મને જે સમજાણું છે, કોઈ પણ તમે ગમે એ ગ્રંથ ઉઠાવી લો, તો જે ટાઈમે આજથી 500 વર્ષ પહેલાં, 1000 વર્ષ પહેલાં, 1500 વર્ષ પહેલાં, 5000 વર્ષ પહેલાં લખ્યું છે, એ ખોટું માનવાનું નથી, એનું એક ખંડન નથી કરવાનું, પણ એને બાયપાસ કરવાનું છે. એ હિન્દુએ કરવાનું છે અને મુસ્લિમ બિરાદરોએ કરવાનું છે. કારણ કે બાકી તો એમાં બધું બહુ આપણા નિયમો લખ્યા છે, એમાં આપણને વાંધો નથી, પણ જ્યાં કટ્ટરતા આવે ત્યાં આપણે તરત એ ઘૂંટડો પી જઈએ છીએ, કટ્ટર બની જઈએ છીએ. એમાંથી બે કોમ્યુનિટીએ બહાર નીકળવાની જરૂર છે. કારણ કે એમ લખ્યું જ હોય, એમાં દરેકના કોઈ પણ ગ્રંથ લખે, એના વિચારો, એનો સ્વભાવ, એનો જ્યાં જન્મ થયો, હું ફરી બોલું છું, જે પ્રાંતમાં, જે ટાઈમે એની અસર હોય ને હોય. એટલે બાયપાસ કરવાની જરૂર છે. જેણે જે ટાઈમે લખ્યું, આપણી સુખાકારી માટે લખ્યું છે, આપણા ઉત્થાન માટે લખ્યું છે, એમાં ક્યાંયથી ખોટું નથી. પણ સમય અનુરૂપ આપણે કેટલા બદલાઈએ છીએ. 50 વર્ષ પહેલાં આપણે શું વિચારતા હતા ને શું કરતા હતા ને આજ શું કરીએ છીએ. તો જે તર્કસંગત વાત ન હોય એને બાયપાસ કરવી જોઈએ એવું મને સમજાય છે. એટલે RSS જે હાલો કે ગમે ત્યારે જે કંઈ દુર્ઘટના ભારતમાં ઘટી, તો RSS ક્યારેય કોઈ જ્ઞાતિ બાતિ જોઈ નથી, સેવા કરી છે. પાછા કોઈ એવું ના 232માં આજ હું RSSનું નામ લઉં છું. એટલે કોઈ મને એવું ભાઈ અલ્તાફભાઈ તમે પણ એવું ન વિચ, કારણ કે ક્યાંય ગયા, હા, કારણ કે સેવા કરી છે. પણ હવે એક વખત જેના ઉપર ટીલી બેહી ગઈ, એ ટીલી કાઢવી બહુ અઘરી છે, અને ટીલી નીકળવા દે એમ નથી, કારણ કે આવાવાળા મજબૂત છે. પણ આપણે આશા રાખીએ કે RSSની માનસિકતા છે એને સ્વીકારીએ, આપણને જે કોઈ બીજા ઝેર પાય છે એને ન સ્વીકારીએ, અને આપણી પર્સનલ બુદ્ધિથી એનાલિસિસ કરીએ, અને આપણી બુદ્ધિ સામાન્ય હોય તો વરિષ્ઠ જે કોઈ આપણા કરતાં વધુ સમજતા હોય એને પ્રશ્ન કરીએ. અને છતાંય કોઈ અમારા આપણે ભારતની હિન્દુ શાસ્ત્રમાં એને શ્લોક કયો કે જે કયો, શ્રુતિ કયો, મોમેડિયનમાં આપણે શું કહેવાય ભાઈ સાહેબ, આયાત. આ બધું આપણને સુખાકારી છે કે નહીં વર્તમાનમાં, ખોટું નથી. આપણે એનું ખંડન નથી કરવાનું, અસ્વીકાર નથી કરવાનો, પણ આમાં આપણું સુખ છે કે નહીં એટલું વિચારવાનું. અને પૈસાથી સુખ છે. એક સિટીમાં 5 લાખ માણસો રહેશે અને સુખી છે, પણ જ્યાં ભાઈચારો નથી, એ બે પક્ષ ઓલવેઝ તણાવમાં રહે છે. એટલે ભારતને આ બહુ જરૂર છે. અને આપણે આશા રાખીએ કે આપણે ભાઈચારાથી જ રહીએ છીએ, સાથે જ રહીએ છીએ, પણ આનાથી આપણે મજબૂત બનવાનું છે, ભાઈચારો મજબૂત બનવાનો છે, જ્ઞાતિમાંથી બહાર નીકળવાનું છે, સંપ્રદાય વિચારોમાંથી થોડું ઉપર ઉઠવાનું છે, વર્ણ વ્યવસ્થામાંથી ઉપર ઉઠવાનું છે. આવું મને આ સમજાણું છે. બાકી તો બહુ બધી વાત છે, પણ સમય થયો છે એટલે બહુ વધારે લંબાવતો નથી. પણ નીરવભાઈ ઘેલાણી કરીને વિદ્યા ભારતીના છે ભાઈશ્રી. હમણાં હું આસામ ગયો એટલે એને મેં કીધું ભાઈશ્રીએ એ બાજુ આવવાની ઈચ્છા દર્શાવી છે, તમે જે ઓલું તમારા પ્રવચનમાં. પણ મેં કીધું હું મૂંઝાવું છું ભાઈશ્રીને મારે કેમ લાવવા, ક્યાં એને મારે ઉતારો આપવો. તો મને એ નીરવભાઈએ કીધું કે તમે પ્રોગ્રામ બનાવો, બાકીનું હું સંભાળી લઈશ, એને એ બાજુ એની જવાબદારી છે. એટલે હું આશા રાખું છું કે ભાઈ શ્રી મોરારી બાપુ આવા આપણી પાસે હજારો સંતો છે, એ સંતો આપણને ગાઈડન્સ આપશે, એ પોતે સેવા કરે છે, આશીર્વાદ આપશે, અને
આપણે આમાં વધારેમાં વધારે સફળ જઈએ એવી મારી ઈચ્છાને હિસાબે આ કામ ચાલી રહ્યું છે. બાકી તો હરિભાઈ વળીને થેન્ક યુ. તમારા લોકાર્પણમાં 3 પાર્ટનર તમે મને આપ્યા ગયા લોકાર્પણમાં, ડાયાભાઈ આ વખતે 2, એટલે ખૂબ ખૂબ આભાર. અને તમારું હું અત્યારે સ્વીકારતો નથી, કારણ કે એમાં મારા અભિયાનને નુકસાન જાય એમ છે. ક્યાં ગયા જાડો માણસ દેખાય તો તરત ને, એટલે પણ હું મારી ડાયરીમાં અંગત રીતે ગજવામાં મૂકી રાખું છું. સમય આવે તમારું અમે તમારી લક્ષ્મીનો સદુપયોગ કરશું એટલા પ્રોમિસ સાથે વાત ઘણી કરી. પણ આ અભિયાન એક વાત કરી દઉં, કોઈના કહેવા માટે, કોઈને સંભળાવી દેવા માટે, કોઈના પર ઉપકાર કરવા માટે, પુણ્ય કમાવા માટે કશું જ નથી. પુણ્ય આપણે જોતું નથી. ઈશ્વરને જ્યાં વાપરવું હોય ત્યાં વાપરી નાખે, આપણે જોતું નથી. કોઈની ઉપર ઉપકાર કરવા માટે નથી. પણ સમજાણું છે તો તમે એમ કહો તો હું લેવા કરો છો રાત દિવસ, તો સમજાણું છે, થોડી ઘણી લક્ષ્મી છે, થોડા ઘણા સારા મિત્રો છે, થોડા આદર્શો છે, અને સહયોગી દાતા છે, કર્મયોગી પરિવાર છે, ને આમ નામ મરી જવું એ મને વ્યાજબી લાગતું નથી. જે સમજાણું છે એ જેટલું થાય એટલું કરીને મરવું છે. હાસું ખોટું ઈશ્વર નક્કી કરશે. એટલે આના હિસાબે આ અભિયાન ચાલે છે. વ્યવહારમાં બધી વાત કરીએ છીએ, રાત દિવસ એ અનુસંધાન રાખું છું કે ભાઈ કરતા ભાવ ન આવી જાય. કરતા ભાવ આવી જાય ને તો એ ઝેર સમાન છે. કારણ કે તો હરિભાઈને આગળ કરે ને મને આગળ ન કરે ને તો તરત મને તકલીફ થાય કે હું તો 351નો સહયોગી દાતા અને મારું મને પાછળ. એટલે કરતા ભાવ ન આવે ને રાત દિવસ એમ સવારે ને સાંજે એમને કન્ટિન્યુ યાદ રાખ્યા કરું છું. પણ છતાંય ડર છે. પણ આશીર્વાદ આપજો ભાઈ શ્રી કે એમાં હું પાર ઉતરું. બાકી તો સૌ કોઈ મહેમાનો પધાર્યા, જે કોઈ પધાર્યા એમને વંદન કરું છું. અને લાસ્ટ મારું એક વાક્ય છે. આમાં મારો સ્વભાવ હોય, મેં આગળ કીધું લેખકનો હોય, મારો હોય, મારો સ્વભાવ હોય, મારો પણ અહમ હોય, અને મારું અજ્ઞાન પણ હોય, જે મેં વાત કરી છે એમાં. પણ મેં હાથ ગણે ગાળીને કરી છે, સીધી નથી કરી. એ પાછું કહી દઉં કોઈ નેગેટિવ વિચાર આવતો હોય તો. 7 ગણે ગાળીને કરી છે. એટલે 99% નથી થઈ, પણ છતાંય માનું છું, હું તમારી બધાની સામે સ્વીકારું છું. રોજ ભૂલ કરું છું તો અત્યારે કરી હોય એમ તમારો ભાઈ, તમારો દીકરો, તમારો શિષ્ય, તમારો મામા કે જે સમજીને મને માફ કરજો એટલી વાત કરીને મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત.